નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો બરોડા ડેરીની ચૂંટણી સમયે વિવાદિત નિવેદન સામે આવ્યું છે। બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। પાદરામાં પીપી શ્રોફ હાઈસ્કૂલમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંગે ટીકા કરવામાં આવી છે। કાર્યક્રમમાં 80% દારૂડિયાઓ બેઠા હશે તેવું દિનુ મામા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। मुख में राम बगल में छुरी તે પ્રકારની વાત કરવામાં આવી છે। તો કરખડી ગામે ખેડૂત દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું। તો આ વિવાદિત નિવેદન દિનુ મામા દ્વારા આપવામાં આવ્યું છે અને દારૂ પીને બેઠા હશે તે પ્રકારનું આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। कि मुझे पीने का शौक नहीं, दम भुलाने को पीता ये ठीक है। प्रमाण बात प्रमाण पर मनतूज बंद થઈ જાય તો કોન્ફાઈન ના થાય। એ દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અમને જ્ઞાન વત્સલ સ્વામી બહુ મોટું જ્ઞાન આપી ગયા, પણ તે બેઠેલા 80% વ્યસની હતા। શું કહો? એટલે મુખના રામને બગલ में છોરી વાળા કારે કોઈનું ભલું કરતા નહીં। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, બરોડા ડેરીના જે ચૂંટણી સમયે જે આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે, દારૂની વાતો કરવામાં આવી છે દિનુ મામા દ્વારા, આખરે શું મુદ્દો હતો? બિલકુલ દીજો, આ દિનુ મામાનું નિવેદન એટલા માટે ગંભીરતાથી લેવું પડે કારણ કે દિનુ મામા જે છે તે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે અને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું એટલે ચોક્કસથી વહીવટી તંત્ર અને ખુદ તેમની સરકાર સામે સવાલો જે છે તે ઉઠવા પામી રહ્યા છે। દિનુ મામા કહી રહ્યા છે કે અત્યારે ગામડે ગામડે જોવા જઈએ તો દેશી અને વિદેશી શરાબનું જે વેચાણ છે તે બેફામ રીતે થઈ રહ્યું છે। યુવાનો જે છે તે શરાબના રવાડે ચડી ગયા છે અને તેમને એક હિન્દી ફિલ્મનું ગીત પણ ઉચ્ચાર્યું હતું કે લોકો પોતાનું દુઃખ દૂર કરવા માટે શરાબના નશાના રવાડે ચડી ગયા છે। ત્યારે ચોક્કસથી આ નિવેદન જે છે તે અનેક સવાલો ઉભા કરે છે અને આ એક ધાર્મિક કાર્યક્રમ હતો કરખડી ગામે। ત્યારે દિનુ મામા એમ પણ કહ્યું હતું કે અત્યારે અહીંયા જેટલા લોકો બેઠા છે તેમાંથી લગભગ 80% જેટલા દારૂડિયા જે છે ત્યાં બેસીને મારું નિવેદન સાંભળી રહ્યા છે। એટલે ચોક્કસથી દિનુ મામાના નિવેદન બાદ જે રાજકીય ગરબાઓ છે તે આવ્યો છે અને મેં કીધું પ્રમાણે કે પોલીસ તંત્ર અને જે ખુદ એમની જ ભાજપની સરકાર છે તેમની જે કાર્ય પદ્ધતિ છે તેની સામે સવાલ ઉઠવા પામી રહ્યા છે અને આડકતરી રીતે દિનુ મામા એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં ભલે ચોપડે દારૂબંધી હોય પરંતુ ગામડે ગામડે અને ગલીએ ગલીએ દારૂનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે અને આજની પેઢી જે છે તે નશાના રવાડે ચડી રહી છે। કોમલ, હાર્દિક, એટલે સત્તામાં બેસેલા જે વ્યક્તિઓ છે તેમના દ્વારા જ આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે, એટલે શું અહીંયા તંત્રની કામગીરી ઉપર જ સવાલ ઉભો થઈ રહ્યો છે? ચોક્કસથી તંત્રની કામગીરી સામે એટલા માટે સવાલ ઉભા થાય કે તમે પણ ભૂતકાળમાં જોયું છે કે વડોદરા શહેરમાં અનેક વખત જે મોટી માત્રામાં દારૂનો જથ્થો છે તે ઝડપાય છે તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે નશેબાજ યુવકો છે, નશેબાજ લોકો છે, તેઓ નશો કરીને દારૂનો નશો કર્યા બાદ બેફામ રીતે પોતાનું વાહન કરે છે અને ત્યારબાદ અકસ્માત સર્જે છે। એટલે ક્યાંક ને ક્યાંક મૂળ જો કોઈ સમસ્યાનું મૂળ જો કારણ હોય તો તે નશો છે અને એના પર જ સવાલો જે છે તે અત્યારે ભાજપના જે દિગ્ગજ નેતા છે દિનુ મામા એટલે કે દિનેશ પટેલ જે છે તેમના દ્વારા આખું આ નિવેદન આપવામાં આવ્યું અને એમને ખુદ જ જે વડોદરા શહેર અને જિલ્લાની સ્થિતિ છે તેની પોલ ખોલી નાખી છે। કોમલ, જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે। ધાર્મિક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને તે વખતે તેમના દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। દારૂ પીવાની વાતો તેમના દ્વારા કરવામાં આવી હતી। ગિફ્ટ સિટીમાં લીકર પરમિશન મામલે કોંગ્રેસના પ્રહાર બાદ ભાજપે પ્રતિક્રિયા આપી છે। ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે પ્રહાર કરતા કહ્યું કે ઇટાલીના ચશ્મા પહેરીને વિકાસ દેખાય નહીં, વિકાસ માટે રાષ્ટ્રવાદના ચશ્મા પહેરવા પડે। કોંગ્રેસ તેમના સમયમાં કોઈ ફાઇનાન્સ કંપની લાવવાનો પ્રયત્ન નથી કર્યો। ગિફ્ટ સિટીમાં વહીવટી છૂટછાટ આપવામાં આવી છે તો ગુજરાતમાં આજે પણ દારૂબંધી છે અને કાલે પણ રહેશે તેવું કહેવામાં આવ્યું છે।
ઇટાલીના ચશ્માથી કોંગ્રેસને ગુજરાતનો વિકાસ, ગિફ્ટ સિટીનો વિકાસ નજરે નથી પડતો. એના માટે રાષ્ટ્રવાદી ચશ્મા પહેરવા પડે. કોંગ્રેસના આક્ષેપો સત્યથી વેગળા છે. પ્રત્યેક વિકાસના પ્રકલ્પનો વિરોધ કરવો એ કોંગ્રેસનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે. કોંગ્રેસે એમના સમયમાં એક પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને અહીંયા લાવવાનો પ્રયાસ કર્યો હોય ને તો એને આની મહત્વતા ખબર પડે. અને જ્યાં સુધી પરમિશનમાં છૂટછાટનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ગઈકાલે દારૂબંધી હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાની છે. દેવભૂમિ દ્વારકામાં ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. સ્થાનિક પોલીસે દરોડા દરમિયાન 1800 લીટર દારૂ, કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ખોડિયાર જ્વર પાસે ચેકડેમની બાજુમાં ચાલી રહી હતી ભઠ્ઠી, ત્યારે પોલીસના દરોડા પડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપી ભૂદાર રાજા મોરી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બરડા ડુંગર વિસ્તારમાં આ રેડ પાડવામાં આવી હતી. બીજી તરફ 1800 લીટર જે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. કાચો આથો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. 45,000 થી વધુનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા દરોડા અહીંયા પાડવામાં આવ્યા હતા, પરંતુ અહીંયા જે મોટી માત્રામાં જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે. જે કાચો આથો છે તે પણ જપ્ત કરાયો છે. સમાચારમાં હવે આગળ વાત કરીશું ઈડીના સપાટા વિશે. સુરેન્દ્રનગરના લખતરમાં હજુ પણ ઈડીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કલેક્ટરના પીએના મકાનમાં હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે. તો જયરાજસિંહ ઝાલાના લખતર ખાતેના રહેણાંકમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ઈડીની ટીમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તો બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને ધ્યાને લઈ ઈડી ઉપરાંત એસીબીની ટીમ દ્વારા પણ આગામી સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો ઈડી દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લખતરમાં હજુ પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન સહિત 4 જેટલી જગ્યાએ ઈડી દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના જે પીએ છે, જે હાલ લખતર ખાતે જે છે તેમનું રહેણાંક છે, ત્યાં પણ હાલ ગઈકાલથી જે દરોડા છે હજુ કાર્યવાહી ચાલુ છે. અંદાજે 18 કલાકથી વધુ સમય થયો હોય ત્યાં હજુ પણ જે ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમજ જિલ્લા કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલ તેમજ એક વકીલ સહિત કુલ 4 જગ્યા દરોડા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરના જે પીએ છે જયરાજસિંહ ઝાલા, જેઓ લખતર ખાતે રહે છે, તેમના નિવાસસ્થાને ગઈકાલથી ઈડીની ટીમ દ્વારા જે છે સઘન સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે, જે હજુ સુધી ચાલુ છે. ત્યાંથી મોટા પ્રમાણમાં છે તે કોઈ દસ્તાવેજી જે વિગતો છે કે દસ્તાવેજી પુરાવાઓ છે તે બહાર આવે તેવી શક્યતા છે. અને આ સમગ્ર મામલે જે નાયબ મામલતદાર છે વઢવાણના ચંદ્રસિંહ મોરી, તેમને ત્યાંથી અંદાજે 60 લાખથી વધુની જે છે રોકડ રકમ પણ મળી આવી છે. ઈડીની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં જે ચંદ્રસિંહ મોરી છે તેમની પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારા અને અન્ય વ્યક્તિઓના નામ ખુલે તેવી પણ શક્યતા છે. અને આ સમગ્ર મામલે આગામી સમયમાં મોટી જે કાર્યવાહી છે તે થઈ શકે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ કાર્યવાહીનો દોર શરૂ થયો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર સામે વધુ એક ગુનો નોંધાયો છે. આવક કરતા વધુ સંપત્તિ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર સહિત 4 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસીબીએ પણ આ મામલે વધુ તપાસ તેજ કરી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો અગાઉ ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. તો એસીબીમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 67.50 લાખની રોકડ મળી આવી. તો દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તો
તો મહત્વનું છે કે સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ગાંધીનગર ઈડીની ટીમ દ્વારા દરોડાના મામલે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈડીની આ કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસ સ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જમીન સંપાદનમાં ગેરરીતિ કરી નાણાકીય કૌભાંડને લઈને કાર્યવાહી કરવામાં આવી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે. તો ઈડી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે. ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો નાયબ મામલતદારના વઢવાણમાં આવેલા નિવાસસ્થાન પર 20 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું. બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીનો કૌભાંડને ધ્યાને લઈ ઈડીની અલગ અલગ 10થી વધુ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.